નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધા લોકો જેમ ઋતુ બદલાય એટલે એમની ત્વચા ઉપર તમને અસર પડવાનું દેખાવાનું શરૂ થઈ જશે. હવે ઋતુ બદલાશે એટલે ઘણી સ્ત્રીઓ એવી પણ હશે કે જેમની એડી ફાટવાનું શરૂ થઈ જાય. ઘણી સ્ત્રીઓને શિયાળાનું દરમિયાન આવી તકલીફ હોય તો ઘણી બધી સ્ત્રીઓ એવી પણ છે કે શિયાળો ઋતુ પૂરું થવા આવે એટલે આ એડી ફાટવાની શરૂ થઈ જાય. તો હવે જો મોસમ બદલાય, ઋતુ બદલાય અને તમને પણ આવી સમસ્યા થઈ રહી છે તો આ વિડીયો આપને માટે છે. મિત્રો, બદલાતી ઋતુની વચ્ચે ફાટેલી એડીઓને તમે મુલાયમ રાખી શકો. હવે આના માટે ઘણા ઘરેલું નુસ્ખા પણ છે. તો જ્યારે આપણી એડીઓ ફાટી જાય છે તો આમ જોવા જઈએ તો આ સમસ્યા તો સામાન્ય કહેવાય, ખાસ કરીને શિયાળાની ઋતુમાં. પરંતુ શિયાળાની ઋતુમાં જો એડિયા વધારે ફાટવા લાગે તો ઘણી બધી પરેશાનીઓ પણ થાય છે. હવે આવામાં તમારે આ ફાટેલી એડીઓને મુલાયમ બનાવવી પડશે. હવે આવામાં ઘણા પરિબળો અસરકારક પણ સાબિત થઈ શકે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ગરમ પાણી વિશે. જો ફાટેલી એડીઓથી રાહત મેળવવી હોય તો તમારે થોડું હૂંફાળું પાણી કરી અંદર સિંધો મીઠુંને એડ કરી અમુક સમય માટે તમારા પગને પાણીમાં ડૂબેલા રાખો. આમ કરવાથી તમારી એડિયા મુલાયમ થઈ જશે. હવે આ સિવાય લીંબુ અને ગ્લિસરીન. જો તમે તમારી ફાટેલી એડિયાથી રાહત મેળવવા ઈચ્છો છો તો લીંબુ અને ગ્લિસરીન પણ મદદ કરશે. હવે આ જે મિશ્રણ છે એ ફાટે એડિયા પર તમે લગાવો તો એનાથી પણ એડિયા મજબૂત થઈ જશે. હવે આ સિવાય આપણી ફાટેલી એડીઓને મુલાયમ કરવી હોય તો નારિયેળ તેલનું માલિશ પણ કરી શકાય. જો કે આ જે ટ્રીક છે એ પણ ખૂબ કામ આવશે. આ સિવાય એલોવેરા જેલ. તો દરરોજ જ તમે એલોવેરા જેલને ફાટેલી એડી પર લગાવી શકો. આનાથી તમારી એડી મુલાયમ થવામાં તમને મદદ મળશે. હવે આ સિવાય ફાટેલી એડિયાથી જો રાહત મેળવવી હોય તો તમે મુલાયમ બનાવવા માટે પણ એડીઓ ઉપર મધ અને ખાંડનું સ્ક્રબ બનાવીને લગાવી શકો. આ સિવાય તમે જૈતુનનું તેલ, નારિયેળનું તેલ અને સરસવના તેલની માલિશ પણ કરી શકો કે જે પણ ખૂબ ફાયદાકારક રહે છે. તો મિત્રો, હવે જો બદલાતી ઋતુની સાથે તમને આવી ફાટેલી એડિયાથી પરેશાની થઈ રહી છે તો ગભરાવાની જરૂર નથી. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.